कहन राज को करन मन, करो महान यह काज। आत्मज्ञान की प्राप्ति हेत, मंगलमय सुख साज। मंगलमय सुख साज। चैतन्य स्वभावी भगवान आत्मा अनादि अनंत शुद्ध चैतन्य मात्र છે, જ્ઞાન માત્ર છે। હું શુદ્ધ ચૈતન્ય માત્ર, જ્ઞાન માત્ર ભગવાન આત્મા છું। પ્રતિ સમય આ જાગૃતિ બની રહે, આ જાગૃતિનું નામ ધર્મ છે। દેહની પ્રત્યેક ક્રિયાના કાળે અને વિકલ્પોના વહેતા પ્રવાહના કાળે જ્ઞાનીને નિરંતર જાગૃતિ વર્તે છે કે હું ચૈતન્ય તત્વ આ દેહની કોઈ પણ ક્રિયામાં કે વિકલ્પોના વહેતા પ્રવાહમાં ક્યાંય મળ્યું નથી, ભળ્યું નથી એવું શુદ્ધ ચૈતન્ય તત્વ હું છું। પ્રતિ સમય પોતાની ચૈતન્ય સત્તાનો બોધ, આત્મ જાગૃતિ એ જ ધર્મ છે। ચૈતન્ય તત્વની નિર્વિકલ્પ અનુભૂતિ થતા દેહ હોવા છતાં દેહાતીત દશા પ્રગટ થાય છે। એટલું જ નહીં, વિકલ્પ હોવા છતાં વિકલ્પાતીત દશા પ્રગટ થાય છે। વિકલ્પ તો અત્યંત દૂર, ચૈતન્ય તત્વના લક્ષ્ય, ચૈતન્ય તત્વના આશ્રયે ચૈતન્યની અનુભૂતિ થતા જે અતીન્દ્રિય આહલાદ સ્વરૂપ આનંદ પ્રગટ થાય છે, એ આનંદને જાણવાની પણ જ્યાં રુચિ નથી એ સ્થિતિનું નામ નિર્વિકલ્પ આત્માનુભૂતિ છે। પર્યાયમાં પ્રગટ થતા અતીન્દ્રિય આનંદમાં પણ જેનું એકત્વ નથી અને પર્યાયમાં પ્રગટ થતા અતીન્દ્રિય આનંદ પર દ્રષ્ટિ જતા અતીન્દ્રિય આનંદ છૂટી જાય છે। પર્યાયનું લક્ષ્ય થતા પર્યાય તરફ દ્રષ્ટિ જતા એ નિર્મળ પર્યાય પણ ટકીને રહેતી નથી, પણ હું ચૈતન્ય તત્વ પરિપૂર્ણ એવી પ્રત્યેક સમયની પર્યાયમાં આ જાગૃતિ રહે। લોકમાં જેવી રીતે આપણે ભાવના ભાવીએ છીએ કે જેવી રીતે રસ્તા પર કોઈ વ્યક્તિને એવી રીતે દેખી કે એ ઘણા વખતથી તરસી છે અને એ તરસી વ્યક્તિને દેખીને એવો ભાવ આવ્યો કે આને પાણી મળે, આ વ્યક્તિ તરસી ન રહે।
અને એક વ્યક્તિ માટે જ નહીં, બીજી વ્યક્તિ, ત્રીજી વ્યક્તિ, ચોથી વ્યક્તિ, આવી રીતે આ જગતમાં જેટલા લોકો છે એ બધા લોકો તરસ્યા ન રહે એવી ભાવના ભાવી કે આ જેટલા લોકો છે એ કોઈ તરસ્યા ન રહેવા જોઈએ એવો કરુણાનો ભાવ, દયાનો ભાવ આત્મામાં આવ્યો કે કોઈ વ્યક્તિ તરસી ન રહેવી જોઈએ. જ્ઞાનીની અંતરંગની ભાવના એ છે કે જેવી રીતે જગતમાં અનંત જીવો છે, એ અનંત જીવો તરસા ન રહેવા જોઈએ, તરસ્યા ન રહેવા જોઈએ એવો ભાવ, એ ભાવ તો પરદયાનો ભાવ છે. પણ આત્માની જે ભવિષ્યની અનંત પર્યાયો છે એ અનંત પર્યાય ચૈતન્યના રસને પીધા વગરની તરસી ન રહેવી જોઈએ. એટલે કે વર્તમાન પર્યાયથી લઈને અનંત 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 કાળની જે આ પર્યાય, એ અનંત કાળની પર્યાયોનો જે આ પ્રવાહ છે એમાંની એક પણ પર્યાય ચૈતન્યના રસને પીધા વગરની ન રહે એવી ભાવના જ્ઞાનીને છે. આવી જે અનંત પર્યાયોમાં ચૈતન્યના રસને પીવાનું જ્યાં કાર્ય નિરંતર ચાલતું હોય, એનું બીજ જે પર્યાયથી વવાય છે એ પર્યાયનું નામ નિર્વિકલ્પ આત્માની અનુભૂતિનું પ્રગટ થવું છે. આત્માની અનુભૂતિ માટે ભગવાન એક જ માત્ર ગુણ છે કે જે ગુણ થકી આત્માની અનુભૂતિ સુધી પહોંચી શકાય છે. એક માત્ર જ્ઞાન ગુણ છે. એટલા માટે ભગવાન આત્માને જ્ઞાન માત્ર કહ્યો છે. જ્ઞાન માત્ર કહેતા એમાં જ્ઞાન જ છે એમ નહીં, હિંગાષ્ટક કહેતા એમાં હિંગ છે એમ નહીં, એમાં 8 વસ્તુ મળેલી છે. પણ હિંગની મુખ્યતાથી એને હિંગાષ્ટક કહેવામાં આવે છે. એવી રીતે તે બદામનો હલવો એમ કહેતા એમાં બદામ એકલી નથી, કાજુ, દ્રાક્ષ, દૂધ વગેરે અનેક વસ્તુ મળેલી છે. પણ બદામની મુખ્યતાથી એને બદામનો હલવો એમ કહેવામાં આવે છે. એવી રીતે તે કે આ આત્મામાં અનંત ગુણો છે, પણ એને જ્ઞાનની મુખ્યતાથી ભગવાન આત્માને જ્ઞાન માત્ર કહ્યો છે, જ્ઞાન સ્વભાવી કહ્યો છે. એમાં દર્શન પણ છે, સુખ પણ છે, વીર્ય પણ છે, શ્રદ્ધા પણ છે, ચારિત્ર પણ છે, અનંત ગુણો છે. પણ જ્ઞાનની મુખ્યતાથી ભગવાન આત્માને જ્ઞાન માત્ર કહ્યો છે. અહીંયા એવો પ્રશ્ન થાય કે જ્ઞાન માત્ર કયો, તો પછી સુખ માત્ર કહી દેવો તો, ચારિત્ર માત્ર કહી દેવો તો. જ્યારે એક જ ને નામ લઈને કેવું છે તો અનંત ગુણોમાંથી કોઈ એક ગુણનું નામ લઈને કહી દેવું તું કે સુખ માત્ર છે, ચારિત્ર માત્ર છે, ખાલી એક જ્ઞાન માત્ર કહેવાની જરૂર કેમ પડી? એટલા માટે કારણ કે આત્મામાં એક જ ગુણ એવો છે, આ જ્ઞાન ગુણ, જે પોતાના માટે પણ કાર્ય કરે છે અને બીજાના માટે પણ કાર્ય કરે છે. એટલે કે એ જ્ઞાન વડે પોતે પોતાનું ચૈતન્યપણું પણ જણાય છે અને એ જ જ્ઞાન વડે આખું જગત પણ જણાય છે, આખા જગતને જાણવાનું પણ કાર્ય કરે છે. આવો જે આત્માનો સ્વભાવ છે જગતને જાણવાનો, જગતને જાણવાનો સ્વભાવ છે. એટલા માટે જગતના જે પદાર્થો જણાય એ જણાય એમાં અધર્મ નથી. નહીં તો કેવળી ભગવાન આખા જગતને જાણે છે, અધર્મ કહેવાય. જગતને જાણવામાં અધર્મ નથી, પણ પોતાના ચૈતન્ય તત્વની વિસ્મૃતિ થવી અને જગતને જાણે એ અધર્મ છે. વિસ્મૃતિ એ અધર્મ છે, બેહોશી અધર્મ છે, કારણ કે આત્મ જાગૃતિ એ ધર્મ છે. જગતને જાણવાનો તો સ્વભાવ છે,
જેમ 5 પ્રકારના જ્ઞાન છે, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પર્યય જ્ઞાન ને કેવળ જ્ઞાન. આ 5 જ્ઞાનમાંથી મતિ જ્ઞાન એવું જ્ઞાન છે જે પોતાને પણ જાણે છે, એટલે આત્માને પણ જાણે છે, અને મતિ જ્ઞાન જગતને પણ જાણે છે. શ્રુત જ્ઞાન આત્માને પણ જાણે છે અને જગતને પણ જાણે છે. અવધિ જ્ઞાન અને મન પર્યય જ્ઞાન, આ 2 જ્ઞાન એવા છે જે માત્ર પરને જાણે છે, એ માત્ર પૂદગલને જાણે છે. અવધિ જ્ઞાન અને મન પર્યય જ્ઞાન વડે આત્મા નથી જણાતો, પૂદગલનું જ્ઞાન થાય છે. અને કેવળ જ્ઞાન છે એ પોતાને જાણે છે અને જગતને જાણે છે. એટલે આ 5 જ્ઞાનમાંથી મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને કેવળ જ્ઞાન, એ 3 જ્ઞાન એવા છે જે પોતાને જાણે છે, અને 5 જ્ઞાન એવા છે જે આ પરને જાણવા વાળા છે. એટલે પોતાને જાણવા વાળા જ્ઞાનની સંખ્યા 3 છે, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન ને કેવળ જ્ઞાન. અને પરને જાણવા વાળા જ્ઞાનની સંખ્યા 5 જ્ઞાન છે. એટલે પરને જાણવા વાળા જ્ઞાન વધારે છે. એટલે એમ ન સમજવું કે પરને જાણવાનું નામ દોષ છે, નહીં તો મેજોરિટી તો પરને જાણવા વાળા જ્ઞાનની છે. પરને જાણવામાં દોષ નથી, પણ જ્યારે પણ પરદ્રવ્ય જ્ઞાનમાં જણાય ત્યારે પરદ્રવ્યને જાણવાના કાળે આ જ્ઞાન એ પરદ્રવ્ય રૂપે પરિણમ્યું નથી. આ જાગૃતિ વર્તે હો ભગવાન, કે આ પરદ્રવ્યને જાણવાના કાળે પરદ્રવ્યના કારણે, પરદ્રવ્યને જાણવાના કાળે પરદ્રવ્યના કારણે આ જ્ઞાન થઈ રહ્યું છે એમ નથી. જ્ઞાનીને જાગૃતિ છે કે અત્યારે જ્ઞાનનું જાણવા રૂપે કાર્ય આવું થવાનું છે. વસ્તુ સામે પડી છે એટલે વસ્તુનું જ્ઞાન નથી, આ રહસ્ય છે. દર્પણની સામે જે ટેબલ ને ખુરશી પડ્યા છે અને દર્પણમાં જે અવસ્થા તૈયાર થઈ ટેબલ ખુરશીની, એ દર્પણની સામે પદાર્થો પડ્યા છે એટલે નથી તૈયાર થઈ. દર્પણમાં જે અવસ્થા તૈયાર થઈ છે એ દર્પણની પોતાની એ સમયની યોગ્યતા છે એટલે અવસ્થા તૈયાર થઈ છે. એ દર્પણની એવી યોગ્યતા એ સમયની એવી છે કે અવસ્થા એવી તૈયાર થાય છે. વસ્તુ વસ્તુમાં છે, પણ વસ્તુ એ દર્પણમાં કંઈ કરવા નથી આવતી. એવી રીતે જ્ઞાનમાં જે જાણવાનું જે કાર્ય થાય છે એ સામે જગત છે એટલે નહીં, જ્ઞાનની યોગ્યતા એ સમયે એવી છે. અને એનું કેવા પ્રકારે સ્વરૂપ છે કે જેમ કે ક્રોધનો ભાવ અત્યારે 2 વાગે આવ્યો, 2 વાગે ક્રોધનો ભાવ આવ્યો અને ક્રોધનો ભાવ આવીને જતો રહ્યો. પછી બીજા દિવસે 24 કલાક પછી બીજા દિવસે બપોરે 2 વાગે એવું ભાવ આવ્યો કે ગઈકાલે જે મેં ક્રોધ કર્યો એ ક્રોધ મારે કરવા જેવો નહોતો, ક્રોધ ખોટો કર્યો. હવે એ ક્રોધ બીજા દિવસે બપોરે 2 વાગે જણાયો છે. 2 વાગે એ ક્રોધનું જ્ઞાન થયું. બીજા દિવસે 2 વાગે, જે બીજા દિવસે 2 વાગે ક્રોધનું જ્ઞાન થયું ત્યારે તો ક્રોધ થતો જ નહોતો, ત્યારે ક્રોધ હતો જ નહીં. પણ ક્રોધનું જ્ઞાન થયું કે ક્રોધ ગઈકાલે કર્યો, એ ક્રોધ જાણવામાં આવી રહ્યો છે. એનો મતલબ એ છે કે ક્રોધની સત્તાના કારણે ક્રોધનું જ્ઞાન થાય એમ નહીં, પણ જ્ઞાનની એ યોગ્યતા એવી છે એટલે જ્ઞાન થાય છે. ઓબ્જેક્ટના કારણે સબ્જેક્ટમાં કંઈ થતું નથી. આ એનો સાર આ છે. જ્ઞાનનું જે કાર્ય છે એ જ્ઞાનનું કાર્ય એ એટલું સ્વતંત્ર છે કે ક્રોધનું જે કાર્ય છે, આ ક્રોધનું કાર્ય એ પોતાની યોગ્યતાથી થયું, અને ક્રોધને જાણવાનું કાર્ય પણ પોતાની સ્વતંત્ર યોગ્યતાથી થયું. ક્રોધના કારણે મારું કાર્ય નથી, આટલી સ્વતંત્રતા છે તો પર દ્રવ્ય થઈ ગયું, જે ટેબલ ખુરશી શરીર આ પુત્ર પત્ની પરિવાર, એના કારણે મારું કાર્ય ક્યાં થાય છે?
એટલે એટલી નિરપેક્ષતા અને સ્વતંત્રતાનો અનુભવ થાય કે હું પરતંત્ર ને પરાધીન નથી. મારું કાર્ય ભગવાન કોઈના કારણે છે નહીં અને કોઈના ન હોવાના કારણે અટકવાનું નથી. એ કાર્ય ચાલુ ને ચાલુ છે. એ જે ચાલુ ને ચાલુ રહે છે અને અનાદિથી રોકાયું નથી. એ જ્ઞાનનો જે પ્રવાહ, આ પ્રવાહ, એ જ્ઞાનનો જે પ્રવાહ, જેમ કે એ અજવાળું છે ને અંધારું છે, પણ અજવાળું અને અંધારું, આ અજવાળું એ ફરિયાદ કરે છે. અજવાળું એ ફરિયાદ એવી કરે કે આ અંધારું છે એ મને હેરાન કરી રહ્યું છે. અંધારું કહેશે કે મારી તારી સાથે ઓળખાણ જ નથી થઈ, પરિચય જ નથી થયો, મેં તને જોયું જ નથી. અંધારું અજવાળા માટે કે તું મને વ્યર્થમાં બદનામ કેમ કરે છે? કારણ કે મારી તારી સાથે મુલાકાત જ નથી થઈ. એવી રીતે જ્યારે આ ચૈતન્ય તત્વની સાથે આ રાગનો જે ભાવ છે, જ્યારે હું આત્મા એમ કહું કે આ રાગ દ્વેષના ભાવ મને હેરાન કરે છે, પણ રાગ દ્વેષના ભાવ તો અંધારા સમાન છે અને આ જ્ઞાન છે અજવાળું છે. એ રાગ દ્વેષના ભાવ કહે છે કે મારે તારી સાથે મુલાકાત જ નથી થઈ, અમને વ્યર્થના બદનામ કેમ કરો છો? જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા એ રાગની અંદર ગયો જ નથી. અંધારું ક્યારે અજવાળાને મળ્યું નથી ને અંધારું અજવાળાને જેમ મળ્યું નથી એમ અજવાળું અંધારાને મળ્યું નથી. બંને સ્વતંત્ર છે. અને જ્ઞાનીને આ જાગૃતિ છે ને આ જાગૃતિનું નામ ધર્મ છે. વિકારના ભાવની ઉત્પત્તિથી થાય, પણ ભગવાન તમે ત્યારે ન્યારો એવો અનુભવ તમે કરો છો, કરી શકો છો. એવું નથી કે એ રાગના ભાવ દૂર થાય પછી તે આત્મજ્ઞાન થાય. આજ સુધી જે જીવને સમ્યક દર્શન થયું, એ જીવને શરીરમાં રહીને સમ્યક દર્શન થયું, શરીરમાં રહીને સમ્યક દર્શન થયું અને શરીરથી જુદો માનીને સમ્યક દર્શન થયું. એવી રીતે તે આજ સુધી જે જીવને રાગના ભાવ થયા, એ રાગના ભાવ થયા, પણ રાગના જે ભાવ થયા છે એ રાગના ભાવના કાળે સમ્યક દર્શન થયું, પણ રાગથી પોતાને જુદો માનીને સમ્યક દર્શન થયું કે રાગ મારું સ્વરૂપ નથી, એમ માનીને સમ્યક દર્શન થયું. કોઈ પણ વસ્તુને જો છોડવી હોય તો એને પોતાની માનવાની છોડવી જરૂરી છે. જે વસ્તુને આપણે પોતાની માનીને બેઠા હોઈએ અને એને જો છોડીએ તો દુઃખ થાય, એમ લાગે અરે મારું જતું રહ્યું, મારું જતું રહ્યું, મારું જતું રહ્યું. પણ જો એમ માન્યું હોય કે આ પારકું છે તો હવે છૂટવામાં તકલીફ નહીં પડે, કારણ કે મારું હતું જ નહીં એટલે છૂટવામાં તકલીફ નથી પડતી. એટલે કોઈના બંગલામાં એનો ગયા ને બહાર નીકળ્યા ને 50 કરોડનો બંગલો ત્યાં છૂટી ગયો તો દુઃખ નથી થતું, કારણ કે મારો નહોતો. 5 રૂપિયાની પેન છૂટી ગઈ તો દુઃખ થયું, કારણ કે માન્યું છે કે મારી હતી. જે મારું માને છે છોડવામાં દુઃખ થાય છે, અને મારું ન માને તો છૂટી જાય છે. હવે આ સિદ્ધાંત થયો કે જેને છોડવું હોય એને પોતાનું માનવાનું છોડવું જરૂરી છે. જેને છોડવું છે એને પોતાનું માનવાનું છોડવું જરૂરી છે. અને એટલા માટે જ્ઞાની કહે છે કે તમારે ક્રોધના, માનના, માયા, લોભના ભાવને છોડવા છે. અને જો છોડવા છે તો એમ માનો કે આ મારા નથી, એને પોતાના માનવાના છોડી દો. આ સિદ્ધાંત છે ને આ એટલો મહત્વનો સિદ્ધાંત છે. ભગવાન આ સિદ્ધાંતથી તે સાધનાનું, આત્માની આરાધનાનું, ચૈતન્યની અનુભૂતિનું બીજ રોપાય છે. અને આખા જીવનભર જેણે આ સાધના કરી, એટલે કે આ ચૈતન્યની જાગૃતિનો અભ્યાસ, બધા જ કાર્ય એના વ્યવહારના એટલા વ્યવસ્થિત હોય, પણ એમાં જાગૃતિના પ્રાણ એવી રીતે પુરાયેલા હોય, અંતિમ ઘડીએ દેહને છૂટવાના કાળે પણ પહેલેથી એની તૈયારી એવી થઈ ગયેલી હતી કે આ જ્ઞાન ચૈતન્યની બહાર મારી ક્યાંય સત્તા નથી. અને ત્યારે આ જે જાણવાની જે યાત્રા થાય છે,
એવી રીતે જ્ઞાનની જે યાત્રા થાય છે, જાણવું 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 એવી જે યાત્રા થાય છે, અને પાછા વિકલ્પ પણ થાય છે, ક્રોધ માન માયા લોભના ભાવે ચાલે છે. પણ જ્ઞાનીને જાગૃતિ છે કે જે જ્ઞાનની યાત્રા ચાલી રહી છે, જેમ તમે રસ્તા પરથી ચાલતા હો, તમે રસ્તા પરથી ચાલતા ચાલતા આમ જઈ રહ્યા છો અને તમારી સાથે કોઈ બીજી વ્યક્તિ બાજુમાં ચાલી રહી છે અને રસ્તામાં તમને મળી, તમારો એની સાથે કોઈ સંબંધ નથી, એ વ્યક્તિ તમને રસ્તામાં મળી ગઈ છે, એ રસ્તામાં મળી ગઈ છે, એ વ્યક્તિ એની સાથે સંબંધ તમારો નથી. એવી રીતે આ સ્વરૂપ છે. એ વ્યક્તિ સાથે તમારો કોઈ સંબંધ નથી, રસ્તામાં મળી ગઈ છે. એવી રીતે જ્ઞાન પણ એક યાત્રા કરી રહ્યું છે, જાણવું 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 એવું આત્મામાં કાર્ય. અને ક્રોધમાન માયાલોભના ભાવો વિકારો પણ યાત્રા કરી રહ્યા છે. અને જ્ઞાનીને જાગૃતિ છે કે મારી જે યાત્રા ચાલી રહી છે, આ સાથે સાથે કોઈ ક્રોધાદી વિકારો યાત્રા રસ્તામાં કરી રહ્યા છે. અને જેમ રસ્તામાં મુસાફર કોઈ મળી જાય છે, એવી રીતે આ ક્રોધાદી ભાવો રસ્તામાં મળવા વાળા મુસાફર છે, પણ મારા સંબંધી નથી, એ જાગૃતિ ત્યાં વર્તે છે. હા, આવા પ્રકારથી જેની દિશા એક ચૈતન્યની પ્રારંભ થઈ, એક ચૈતન્યની દિશા જેની પ્રારંભ થઈ, એ ઘટનામાં વિચાર કરવાનું શરૂ થયું. પહેલો ઘડો જેનો સીધો મુકાયો. કોઈ જીવ એવી રીતે કરોડો વર્ષો સુધી તપશ્ચરણ કરે તો પણ સમ્યક દર્શનનો અધિકારી નથી. અને કોઈ જીવ ચૈતન્યનું ચિંતન કરે ને તત્વ વિચાર કરે તો એ સમ્યક દર્શનનો અધિકારી થયો. કારણ કે દિશા સાચી આવી, ચૈતન્યની દિશા આવી. પેલા જળની દિશા હતી, પરની દિશા હતી, પૂતગલની દિશા હતી. હા, જ્ઞાનની જે સત્તા, જ્ઞાન સ્વભાવી આ ચૈતન્ય તત્વ દરેક સમયે આ જાગૃતિ વર્તે કે આ હું ભગવાન આત્મા પરદ્રવ્યથી સર્વથા જુદો છું, પરદ્રવ્યથી સર્વથા જુદો છું, અને પોતાની જે પર્યાય છે એ પર્યાયથી પણ જુદો છું. પણ એમાં જ્ઞાનીઓએ આ એક રહસ્ય બતાવ્યું છે કે આત્મા પરદ્રવ્યથી સર્વથા જુદો છે. શરીર, મા બાપ, પુત્ર પુત્રી, પરિવાર, આ ધન સંપત્તિ, ગામ નગર ને દેશ, એનાથી એ સર્વથા જુદો છે. અને આત્માની જે પર્યાય છે એ પર્યાયથી આત્મા કથનચિત જુદો છે. એટલે અનુભૂતિના અભ્યાસ વખતે આ સ્વરૂપ ક્રિસ્ટલ ક્લિયર હોય તો અનુભૂતિ થાય. આનું રહસ્ય હવે સમજવા જેવું છે. એ રહસ્ય સમજવા જેવું છે. કે આ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, આ આત્માની પર્યાય, અને આ છે શ્રદ્ધા ગુણની પર્યાય, અને આ છે પરદ્રવ્ય, શરીર, પુત્ર પત્ની, પરિવાર વગેરે બધું. તો આત્મા દ્રવ્ય, આ આત્માની પર્યાય, અને આ પરદ્રવ્ય. તો ભગવાન આત્મા પરદ્રવ્યથી તો સર્વથા ભિન્ન છે, અને પોતાની પર્યાયથી કથનચિત ભિન્ન છે. પોતાની જે પર્યાય છે એનાથી સર્વથા જુદો નથી. એનું રહસ્ય છે આ. એટલા માટે કે શ્રદ્ધા ગુણની પર્યાય છે. જ્યારે શ્રદ્ધા ગુણની પર્યાય પરદ્રવ્યમાં પોતાપણું કરતી હતી તો એનું નામ મિથ્યાત્વ કહેવાતું હતું. શ્રદ્ધા ગુણની પર્યાય પરદ્રવ્યમાં પોતાપણું કરતી હતી તો એનું નામ મિથ્યાત્વ કહેવાતું હતું. કારણ કે પરદ્રવ્યમાં પોતાપણું કર્યું, શરીરમાં પોતાપણું કર્યું. શ્રદ્ધાની પર્યાયે શરીરમાં પોતાપણું કર્યું, પારકામાં પોતાપણું કર્યું. અને જો શ્રદ્ધાની પર્યાય, આ પર્યાય અને આત્મા એ સર્વથા જુદા જુદા હોય, બિલકુલ જુદા હોય, તો શ્રદ્ધાની પર્યાય જ્યારે આત્મામાં પોતાપણું કરે તો શ્રદ્ધાની પર્યાયે પારકામાં પોતાપણું કર્યું એમ કહેવાશે.
અને પારકામાં પોતાપણું કરે તો મિથ્યાત્વ થાય. તો શ્રદ્ધા ગુણની પર્યાય આત્મામાં પોતાપણું કરે ત્યારે મિથ્યાત્વ નામ પામશે. અને એટલા માટે કીધું કે શ્રદ્ધા ગુણની પર્યાય આત્મામાં પોતાપણું કરે તો પારકામાં પોતાપણું નથી કર્યું, એ પોતાનામાં પોતાપણું કર્યું છે. એટલે કે આત્માની પર્યાય આત્માથી સર્વથા જુદી નથી, એ કથનચિત કોઈક અપેક્ષાએ જુદી કીધી છે. તો જુદી કેવી રીતે છે? એ અપેક્ષાએ કે પર્યાય જે છે એ એક સમયની છે અને દ્રવ્ય છે ત્રણેય કાળમાં ટકી રહેનારું છે, એટલા માટે એ જુદી છે. અને જ્ઞાનીને શ્રદ્ધામાં કોતરાઈ ગયું છે કે સમ્યક દર્શન જે છે એ સમ્યક દર્શનને મારી જરૂર છે. સમ્યક દર્શનને મારી જરૂર છે, મારે સમ્યક દર્શનની જરૂર નથી. જ્ઞાનીની શ્રદ્ધામાં કોતરાઈ ગયેલું છે એના એટલા માટે તો સમ્યક દર્શન છે. એટલા માટે કારણ કે આ સમ્યક દર્શન છે અને આ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા અને આ સમ્યક દર્શન. તો સમ્યક દર્શન ક્યારે થાય? કે આત્મામાં પોતાપણું થાય તો સમ્યક દર્શન થાય. એટલે સમ્યક દર્શનને પોતાપણું કરવા માટે આત્માની જરૂર છે. તેમાં પોતાપણું કરે તો સમ્યક દર્શન થાય છે. એટલે એ શ્રદ્ધાની પર્યાયને આત્માની જરૂર પડે છે, કારણ કે પોતાપણું કરે કોનામાં? એટલે એ પર્યાય જે છે એ આત્મામાં પોતાપણું કરે છે, એને મારી જરૂર છે. હું એટલે આત્મા. શ્રદ્ધાની પર્યાયને આત્માની જરૂર. જો આત્મા ન હોય તો પોતાપણું કરે નહીં, પોતાપણું કરે નહીં તો સમ્યક દર્શન થાય નહીં. સમ્યક દર્શન ટક્યું છે એ આત્મામાં પોતાપણું કર્યું છે એના કારણે છે. પણ આત્મા જે છે એ સમ્યક દર્શનના કારણે નથી. આત્મા તો અનાદિથી હતો, સમ્યક દર્શન નતું તો પણ હતો. એટલે હું એટલે આત્મા, હું સમ્યક દર્શનના કારણે નથી, પણ સમ્યક દર્શન મારા કારણે છે. એટલે કે જે સમ્યક દર્શનની પર્યાયના ઉપર પણ પોતાને આધીન ને ડિપેન્ડન્ટ નથી માનતો, એવો જે પોતે પોતાને આત્મા તરીકે અનુભવે છે ને એ સમ્યક દર્શન પામે છે. આવું સ્વરૂપ છે. આવું સ્વરૂપ છે કે પર્યાયની ઉપર પણ જે પરાધીન ને પરતંત્ર નથી થતો કે આના કારણે મારી સત્તા છે. એટલા માટે જ્યારે ભગવાન આ ચૈતન્ય તત્વની અનુભૂતિ થાય, બધા જ વિકલ્પો ઉત્પન્ન હોવા છતાંય એવું ન્યારું તરતું એવું ચૈતન્યપણું તમને અનુભવમાં આવે છે. તમને એવો અનુભવ થાય કે જેટલો જ્ઞાનનો ફેલાવ આવી રીતે તે મારો ફેલાવ છે. જ્ઞાનની બહાર મારો, ચૈતન્યપણાની બહાર મારો ક્યાંય ફેલાવ નથી. એ કેવા પ્રકારે છે કે જેવી રીતે તમારી આજુબાજુમાં જે ફોન પડ્યો છે, કોમ્પ્યુટર પડેલું છે, આ બધા જ પદાર્થો તમારી આજુબાજુમાં પડેલા છે, પણ એ પડેલા પદાર્થો જે તમારી આજુબાજુમાં છે એ વિખરાતા હતા પરમાણુઓને અહીંયા મળી ગયા છે. એમ એ પરમાણુઓ એ વિખરાતા હતા, એટલે કે અલગ અલગ છૂટા હતા. આ ફોનનું મેન્યુફેક્ચરિંગ થયું એના પહેલા બધા જ એવી રીતે પરમાણુઓ છૂટા હતા. પછી એમાંથી આમ આખું એમાંથી પ્લાસ્ટિક તૈયાર થયું, એમાંથી આમ બન્યું. વસ્તુ જે તૈયાર થઈ એ જે રો મટીરિયલ જે વેર વિખેર થતું હતું એમાંથી એ બધા ભેગા થઈને મળી ગયા અને ફોન બન્યો. એવી રીતે આ શરીરના પરમાણુઓ જે કોઈ પરમાણુ વનસ્પતિ તરીકે હતા, કોઈ પાણીના હતા, આમ વેર વિખેર થતા હતા પરમાણુઓ. એ પરમાણુઓના ભેગા મળીને આ દેહની રચના થઈ, આ શરીરની રચના થઈ. અને જેવી રીતે એ ફોન જે બનેલો પડ્યો છે, કોમ્પ્યુટર બનેલું પડ્યું છે, પણ એમ તમે માનો છો કે આ વેર વિખેર થતા હતા, એ પરમાણુ મળી ગયા એટલા માટે મારું અસ્તિત્વ ને મારી સત્તા નથી. મારી સત્તા પોતાના કારણે છે. એવી રીતે તે જ્ઞાનીને જાગૃતિ વર્તે કે આ વેર વિખેર ઉડતા પરમાણુઓ આ સમયે, આજની તારીખે, આ સમયે અમેરિકાની અંદર અહીંયા અત્યારે પડેલા છે. બસ ખાલી પડેલા છે. આ અમેરિકાની અંદર અત્યારે આ પરમાણુઓ ભેગા થઈને પડેલા છે. પણ અંદરમાં એવો એક હથોડો મારતા રહે કે જ્ઞાની થવા માટે, અને જ્ઞાનીને આ સતત જાગૃતિ હોય કે આ પરમાણુઓ જે ભેગા થઈ ગયા છે, પણ એ ભેગા થઈ ગયેલા પરમાણુના કારણે હું નથી.
મારું હોવાપણું નથી. હું હાજર છું, મારી હાજરી છે, પણ મારી હાજરી મારા કારણે છે. અહીંયા આ વેરવિખેર થઈ ગયેલા પરમાણુના અહીંયા પડ્યા રહેવાના કારણે મારી હાજરી નથી. આ પરમાણુઓ તો ખુરશીના જેમ પડ્યા છે, ટેબલના પડ્યા છે, વનસ્પતિના પડ્યા છે, આ ઝાડ પાન ને પત્તા ને એના પરમાણુઓ જેમ પડ્યા છે, એવી રીતે આ રાખની બનેલી દિવાલે અહીંયા પડેલી છે. અને ત્યારે તમે એવો અનુભવ થાય છે ભગવાન કે હું ચૈતન્ય તત્વ. આવા વિચાર કરતા અનાદિકાળના જે મિથ્યાત્વના ગાઢ સંસ્કાર જે બંધાયા હતા એ મિથ્યાત્વ મોડું પડે છે. અને મિથ્યાત્વનું મોડું પડવું એ બહુ અનિવાર્ય છે સમ્યક દર્શન માટે. કશાય ભાવ તો અનંત વાર મોડા પડ્યા ને મુનિ થયો, પણ કશાય ભાવ મોડા પડ્યા હતા. કશાય ભાવ મોડા પડ્યા તો શું થયું કે ઘર છોડી દીધું. કશાય ભાવ મોડા પડ્યા તો પરિવારને છોડી દીધું, વસ્ત્રને છોડી દીધા. આ કશાય ભાવ એના મોડા પડ્યા કે નથી ભોગવવા ભોગને. એવી રીતે અને એવી રીતે કે હવે હું જંગલમાં રહેવા તૈયાર છું, ગુફામાં રહેવા તૈયાર છું. એવી રીતે આ જાગૃતિ વર્તે કે હવે હું એમાં ગમે ત્યાં રહેવા માટે તૈયાર છું. જંગલમાં પછી રહેતા હોય પણ ત્યાં જે છે ને કશાય ભાવ મોડો પડી ગયો છે. 28 મૂળગુણનું પાલન કરે છે, જંગલમાં રહે છે, પણ ત્યાં માને છે શું? માને છે એમ કે હવે હું સાધુ છું. પેલા ઘરમાં હતા ત્યારે એમ માનતા હતા કે હું ગ્રહસ્થ છું, અને દીક્ષા લીધા પછી એમ માને છે કે હું સાધુ છું. બેયમાં મિથ્યાત્વ એવું ને એવું ઊભું છે, કારણ કે બે સ્થિતિમાં એમ નથી માનતા કે આ શરીરથી ન્યારો પરમાત્મા એ હું છું. પોતાને શરીરથી જુદો પરમાત્મા ન માન્યો, શુદ્ધાત્મા ન માન્યો, અને ત્યાં ભૂલ કરી. અને ત્યાં વિષ્ણુનો રોલ કરે છે. એવી રીતે દીક્ષા લીધા પછી વિષ્ણુનો રોલ એવી રીતે કરે છે કે જેવી રીતે પેલા ઘરમાં આમ નીચે 4 હાથ જમીન દેખીને ચાલે, આ 4 હાથ જમીન દેખીને ચાલે છે. નીચે કોઈ જીવ મરે નહીં, કોઈ જીવ મરે નહીં, એમ 4 હાથ જમીન દેખીને ચાલે છે. અને જીવોની રક્ષા કરે, એમ કે આ કીડીને બચાવી, આ મકોડાને બચાવ્યો. એવી રીતે એને જીવોને બચાવે છે. અને વિષ્ણુનો રોલ કરે છે, કારણ કે બ્રહ્મા વિષ્ણુ મહેશ 3 કયા ને, એમાં એ બ્રહ્મા ક્રિએટર માન્યા છે. એ સંપ્રદાયની અંદર બ્રહ્માને ક્રિએટર, વિષ્ણુ પ્રોટેક્ટર અને મહેશને ડિસ્ટ્રોયર કીધા છે. તો એમ માને છે કે જાણે હું વિષ્ણુ છું, હું પ્રોટેક્ટર છું, હું આ જીવોની રક્ષા કરું છું. પોતાને એવો કરતા માને છે કે હું બચાવવા વાળો છું. અને પહેલા કરતા વધારે એવી સ્થિતિ થઈ. પહેલા તો ઘરમાં રહેતો હતો ને ઘરની અંદર 4 જણા રહેતા હતા, તો 4 જણાના પેટ ભરતા હતા. તો 4 જણા રહેતા હતા, તો 4 જણાના પેટ ભરવાનો કરનારો પોતાને માનતો હતો કે હું આને સાચવું છું, હું આ 4 જણાને જીવન આપું છું. અને દીક્ષા લીધા પછી એમ માને છે કે હું કીડીને, મકોડાને, આ બધા જીવજંતુને, માખીને, મચ્છરને હું જીવન આપું છું, એને બચાવું છું, એને જીવન આપવા વાળો હું છું. તો મોટું કર્તૃત્વ એવું પોષાયું ઉલટું. એટલા માટે કે પેલા તો હજી 2-5 નો કરતા બનતો હતો, હવે તો હજારો, લાખો ને કરોડોનો કરનારો માને ને સંસાર પોતાનો વધારે છે. કશાય મોડો પડ્યો છે, જીવોને બચાવવાના ભાવ આવે છે, પણ મિથ્યાત્વ મોડું નથી પડ્યું. મિથ્યાત્વનો ભાવ એ છે કે આ કરનારો તે હું છું. એટલા માટે ભગવાન આ મિથ્યાત્વથી શરૂઆત થાય. મિથ્યાત્વ ઉપર હથોડા મારજો, અને આ હથોડા તમે મારો કેવી રીતે કે આ વિચાર જે ચાલુ થયો એ મિથ્યાત્વ ઉપર હથોડા પડે છે. એમ તમે વ્યવહારના કામ કરો, બધા જ કામ કરો, તમે વ્યવહારના કામ કરો. એવી રીતે હવે તમારે દુકાનમાં કોઈ વસ્તુ લેવા માટે જવું છે, દુકાનમાં 2 મિનિટ માટે તમારે વસ્તુ લેવા દુકાને જવું છે, જવું પડે તો જવાનું. દુકાનદાર સાથે વાત કરવાની છે, ત્યાં વસ્તુને જોવાની છે, લેવાની, પૈસા ચૂકવવાના, બધું તમે એ રીતે ત્યાં ગયા. આ બધું કાર્ય તમારું ચાલતું હશે. 2 મિનિટનું કામ હતું, પણ 10 મિનિટ જવાની, 10 મિનિટ આવવાની અને 2 મિનિટ કામની, આવી રીતે 22 મિનિટનો ટાઈમ ઘરમાંથી બગાડ્યો. એ 22 મિનિટનો ટાઈમમાં 2 મિનિટ તો ચલો ઠીક છે, પણ જે 10 મિનિટ જવાની ને 10 મિનિટ આવવાની, આ 20 મિનિટમાં એ ચૈતન્યનું ચિંતન ચાલ્યું હોત તો એ થઈ શકતું હતું. એ
કાચમાંથી જોઈ જોઈને આમ આ દુકાન આવીને બીજી દુકાન ને આ બધી ડ્રાઈવર તમારી સાથે હોય કે તમે જીપીએસ માં મૂકેલું એ તમને બતાવે છે, પણ આ દુકાનમાં શું છે ને અહીંયા શું છે ને અહીંયા શું છે ને એ ડાફોડિયા મારવા ને બધું એવી રીતે જોવું એની કરતા એ ચૈતન્યનું ચિંતન જો 20 મિનિટ જતા આવતા કર્યું હોત એ સમયનો સદુપયોગ થઈ શકતો હતો, અને એ તત્વ વિચારથી પેલું મિથ્યાત્વ મોડું પડે, મિથ્યાત્વ પર હથોડા પડે. એટલે આવી રીતે કોઈ પણ ઘટના ઘટે તમે એના સમયનો સદુપયોગ આવી રીતે કરી શકો. એવી રીતે કોઈ પણ કાર્ય થતું હોય એમાં. અને એક વાત ખાસ છે કે જે જીવને 10 મિનિટ જતી વખતે રસ્તામાં અને 10 મિનિટ આવતી વખતે રસ્તામાં આ ચૈતન્યનું ચિંતન ચાલતું હોય, એ જીવને દુકાનમાં જ્યારે એ રીતે હશે એ 2 મિનિટ એ વખતે પણ અંદરમાં વારંવાર એને પાછી ચૈતન્યની સ્પર્શના થતી રહેશે. એવી રીતે આ દરેકે દરેક સમયે એની જાગૃતિ એવી રીતે છે કે જે ચૈતન્યના ચિંતનના બળે, જાગૃતિના જોરે, કે મારો જે ફેલાવ છે એ જ્ઞાનની બહાર, આ ચૈતન્યની બહાર ક્યાંય પણ નથી. અંતર્મુહૂર્તે નિગોદિયા જીવોને પણ જે શુભ ભાવ આવે છે એ શુભ ભાવમાં અટકવું નહીં. એટલા માટે આમાં અટકવું નહીં. મોટા ભાગે જીવ આમાં અટકી જાય છે, આમાં જ અટકી જાય છે. ઓહો, આટલું સારું કાર્ય થયું. ઓહો, એટલે આત્મસિદ્ધિ શાસ્ત્રનું જે મિશન છે એ કૃપાળુ દેવ કે છે કે આ કાર્ય જે છે આ તને કાર્ય બહુ મોટું કામ છે. આ કામ બહુ મોટું છે. આત્મસિદ્ધિ શાસ્ત્રનું મિશન એટલે 142 દેશની અંદર 415 ભાષામાં કૃપાળુ દેવની આ વાણી, આ વિતરાગી પરમાત્માની વાણી આ પહોંચે, 1 લાખ કેન્દ્ર ઉપર સ્થાપના થાય. આ કાર્ય બહુ મોટું કાર્ય છે. હવે અજ્ઞાની આનો અર્થ એમ લે કે આ કાર્ય એટલે 142 દેશમાં જવાનું, 415 ભાષામાં અનુવાદ કરવાનું, 1 લાખ કેન્દ્ર પર સ્થાપના કરવાની, આ કાર્ય અઘરું છે. આ કાર્ય બહુ મોટું કામ છે. એ કાર્ય મોટું કામ નથી. આનો ભાવ બહુ ઊંડો છે કે આવું કાર્ય કરવાનો જે ભાવ તમને આવે એ ભાવના કાળે પણ હું ચૈતન્ય તત્વ છું ને આ ભાવનો પણ જ્ઞાતા દ્રષ્ટા છું એવી જાગૃતિ રહેવી એ મોટું કામ છે. આ ભાવ તો આવી જાય એમાં મોટું કામ નથી. એ ભાવ તો કશાયનો રાગની મંદતાનો ભાવ છે કે એવો રાગનો ભાવ એવો આવ્યો કે થયું. પણ મિથ્યાત્વ જો છૂટ્યું હોય તો એ જાગૃતિ રહે કે આ ભાવ એ મારું સ્વરૂપ નથી. એ શ્રદ્ધાની સાથે આનું કનેક્શન છે. આ ભાવ મારું સ્વરૂપ નથી. હા, એ મિથ્યાત્વના જે ભાવ છે એ મિથ્યાત્વના ભાવ જે આ છૂટી જાય છે, પેલા મોળા પડે ત્યારે એની અંદરથી એવો રસ એનો મટવા લાગે છે, બોજો એનો ઓછો થવા લાગે છે. એટલે એને મિથ્યાત્વ મોડું પડ્યું એમ કહેવાય. ઘડીએ ઘડીએ હવે એને વારંવાર સ્મરણમાં પણ આવવા લાગે છે. ઘટના ઘટે ત્યારે ભલે 24 કલાકની એ જીવને જાગૃતિ ન પણ રહેતી હોય, 24 કલાકની જાગૃતિ નથી રહેતી, પણ વારંવાર ઘડીએ ઘડીએ એને આ વાત યાદ આવવા લાગે છે. શરૂઆતની ભૂમિકામાં આવી રીતે થશે. કોઈ પણ પ્રકારના રાગના ભાવ ઉત્પન્ન થાય કે વિતરાગતા પ્રગટ થાય, મિથ્યાત્વ હોય કે સમ્યક્ત્વ હોય, અંતરમાં એ જાગૃતિ બની રહે છે કે મિથ્યાત્વ હોય કે સમ્યક્ત્વ હોય એ બેયના કારણે મારી સત્તા નથી. મારી સત્તા પોતાના ચૈતન્યપણાના કારણે છે. એટલે એક વ્યક્તિ જેવી રીતે અંધારામાં બેઠી છે અને અંધારામાં બેઠી છે ને એ વ્યક્તિ હવે અજવાળામાં, ત્યાં એ અંધારું હતું ને અંધારામાંથી અજવાળું થયું. અંધારામાંથી અજવાળું થતા એ વ્યક્તિમાં કઈ ફરક નથી પડતો, કારણ કે એ વ્યક્તિનું જે હોવાપણું છે, એ વ્યક્તિની જે સત્તા છે એ સત્તા પોતાના કારણે છે. એ વ્યક્તિની જે સત્તા છે એ પોતાના કારણે છે. એ અંધારાથી નથી, એ અજવાળાથી નથી, એ પોતે પોતાના કારણે છે. એવી રીતે મિથ્યાત્વ જે છે એ અંધારું છે અને સમ્યક દર્શન છે એ અજવાળું છે. અને જ્ઞાનીને એ જાગૃતિ વર્તે છે કે આ મિથ્યાત્વના અંધારાથી હું નથી અને સમ્યક દર્શનના અજવાળાથી હું નથી.
હું તો ચૈતન્ય જ્ઞાનથી પરિપૂર્ણ એવો પરમાત્મા છું જે ત્રણેય કાળમાં છું. કારણ કે મિથ્યાત્વનો નાશ થાય છે, મિથ્યાત્વનું મરણ થઈ જાય છે અને સમ્યક દર્શન પ્રગટ થાય છે એટલે સમ્યક દર્શનનો જન્મ થાય છે. જેનો નાશ થતો હોય, જેનું મરણ થતું હોય એ હું નહીં, અને જેનો જન્મ થતો હોય એ હું નહીં, અને જે ચૈતન્ય તત્વ જેનું મરણ પણ નથી ને જન્મ પણ નથી એ ચૈતન્ય તત્વ તે હું છું. આ જાગૃતિનું નામ, એ જાગૃતિનું નામ ધર્મ છે. આ દ્રવ્ય દ્રષ્ટિ થઈ, દ્રવ્ય દ્રષ્ટિ થઈ, અને આવી દ્રવ્ય દ્રષ્ટિ જ્યાં પ્રગટ થઈ ત્યાં પર્યાયના ઉપર પર્યાય તમારા જ્ઞાનમાં જણાય, પણ જોર છે દ્રષ્ટિનું, જોર દ્રવ્ય તરફ. જે કંઈ પણ દેહમાં અવસ્થા થાય એ બધી અવસ્થામાં આટલી જાગૃતિ વર્તે. એવી રીતે હો, એક ગુફા હોય એવી રીતે ગુફામાં ગુફા જે છે ત્યાં અંદર એવું પોલાણ, ગુફા એવી પોલી અંદર એવી ગુફા અંદર છે, અને બહારથી એવી રીતે હવા અંદર જઈ રહી છે, પવનના સુસવાટા એવા વાઈ રહ્યા છે. અને જેવી રીતે કોઈ વ્યક્તિ શિખર ઉપર, પહાડના શિખર ઉપર બેઠી હોય, પહાડના શિખર ઉપર બિરાજમાન થયેલ એ પુરુષ પર્વતના શિખર પર બિરાજમાન એ પુરુષ, અને આ ગુફામાં સુસવાટા વાઈ રહ્યા છે પવનના, પણ એને જાગૃતિ વર્તે છે કે ગુફા બહુ દૂર છે અને પવન જે અંદર અંદર હવા અંદર ટકરાઈ રહી છે, ગુફાની અંદર હવા ટકરાઈ રહી છે પણ એ દૂર છે. એવી રીતે જ્ઞાનીને જાગૃતિ વર્તે. આમ શ્વાસ લઈએ ને ત્યારે કે શ્વાસની કોઈને બીમારી હોય કે શ્વાસ બીમારી ન હોય તોય નિરંતર જે આ શ્વાસ ચાલતો હોય ત્યારે જાણે કે આ શરીરની અંદર આ એક ગુફા છે, આ ખાલી જગ્યા પડેલી છે, અને શ્વાસ અંદર ગયો, હવા અંદર ગઈ, આ પવનના સુસવાટા હવા એની સાથે ટકરાય છે અંદર જઈને. આ શરીરના પેટની અંદર જ ત્યાં હવા અંદર જઈને ટકરાય છે, પાછી બહાર આવે છે ને ટકરાય છે. પણ જ્ઞાનીને જાગૃતિ છે કે ચૈતન્યના શિખર પર હું છું, આ ગુફા જ્યાં છે ત્યાં હું નથી, આ ટકરાવમાં હું ક્યાંય પણ નથી. એ જાગૃતિનો અભ્યાસ. જેનું જોર બારમાં નથી, એ ગાડીમાં બેઠા હોય અને દ્રશ્ય જે બારમાં દેખાય છે, એમ એક પેલા એવું દ્રશ્ય આવ્યું કે સારી સારી દુકાનો બધી જોઈ, પછી એવું આવ્યું કે સારી વનસ્પતિઓ જોઈ, અને પછી જંગલ જેવું આવ્યું કે કઈ નથી, બિલકુલ સૂકું સૂકું એવું બધું આવે છે. એવા દ્રશ્યો ત્યાં બધા આવે છે. હવે જે આંખ ખુલ્લી રાખીને જે દેખે છે, પેલા એમ દેખે છે કે આ વનસ્પતિ છે કે આ દુકાન હતી ને એ બધું પેલા દેખે છે. એમ જે બહારમાં દેખે છે ને બહારના દ્રશ્યો હવે દેખાતા બંધ થઈ જાય તો પીડા થશે. અરે આ બંધ ક્યાં જતું રહ્યું, કેમ હવે સારા દ્રશ્યો નથી જોવા મળતા. પણ જેને ઊંઘી ગઈ છે જે વ્યક્તિ એ ગાડીમાં, એને કાંઈ નથી, દ્રશ્યો કયા આવે છે એમાં ફરક નથી પડતો. એમ ચૈતન્યની જાગૃતિનું જોર એટલું રહે કે ચૈતન્યની જાગૃતિના જોરે જેની દ્રષ્ટિ તે આ પરદ્રવ્યો તરફથી હટી ગઈ છે, એટલે તમારું આ શરીર જે છે ને ભગવાન, આ શરીરના પરમાણુ તરફથી દ્રષ્ટિ હટી ગઈ. હવે એને જોતો નથી, જેને એના ઉપર દ્રષ્ટિ કરતો નથી, એવો એ જીવ જે ચૈતન્ય ઉપર દ્રષ્ટિ કરતો નથી, એ જીવ જે ચૈતન્ય તત્વ, આ જે ચૈતન્ય તત્વ અને દેહ વચ્ચેનું ભેદ જ્ઞાન એવું થતા જ્યાં સુધી ચૈતન્ય ઉપર દ્રષ્ટિ નથી ત્યાં સુધી તો આ દેહ દેખાતો હતો, ત્યાં સુધી મિથ્યા દર્શન હતું. અને ચૈતન્ય તત્વ ઉપર દ્રષ્ટિ ગઈ કે આ દેહ ઉપરથી દ્રષ્ટિ હટી ગઈ. હવે આવતા ભાવમાં નવો દેહ મળે તો એને દેહ ઉપર દ્રષ્ટિ નથી એમ. એટલે આ સ્થિતિ જે છે ને એ એવી છે
એટલે એકવાર રાજાએ છે ને એક વ્યક્તિને એવી રીતે વાત ચાલતી હતી, તો રાજાએ એ સાધારણ ભિક્ષુકને એમ કીધું કે તને ખબર છે તારા ને મારા વચ્ચે શું અંતર છે, કેટલું મોટું અંતર છે? રાજા કહે છે કે હું રાજા આટલો મોટો સમ્રાટ છું અને પેલી વ્યક્તિને કે તું ભિક્ષુક છો. પણ એ ભિક્ષુકે કીધું મહારાજ આ અંતર છે, વાત સાચી છે, પણ આ અંતર જ્યાં સુધી જાગીએ છે ત્યાં સુધી અંતર છે, સુતા પછી કઈ અંતર નથી. ઊંઘ આવી ગઈ પછી તમે રાજા છો કે રાજમહેલમાં છો કે હું ઝૂંપડીમાં છું, કઈ નથી. આંખ બંધ થઈ કે અંત. પણ એવી રીતે આ સમજાવવા માટે એમ કહે છે કે જ્યારે તમારી દ્રષ્ટિ ચૈતન્ય તરફ ગઈ પછી તમે આ મનુષ્યના શરીરમાં છો કે દેવના શરીરમાં છો, તમારી બાજુમાં કયા પરમાણુ છે એના ઉપર જોર નથી જતું. એવી રીતે આ બધા તે પ્રકારના ભાવ એવી રીતે આવે. જ્ઞાનની સત્તા, જ્ઞાનની જે આ અસ્તિત્વ, એ જ્ઞાનનું અસ્તિત્વ વિરાટ એવો જે સત્તા સ્વરૂપ એવો અનુભવ. પોતે એવી રીતે ટકીને રહેનારું આખું ત્રિકાળીપણું એક સમયની પર્યાયમાં આખું ત્રિકાળ સ્વરૂપ એવી રીતે અનુભવમાં આવે કે આ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા એ હું છું. એવું જે અનુભવમાં આવે છે કે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા એ હું છું, ત્યારે પર્યાય પોતે એ રૂપે પોતાને અનુભવે છે. પોતે જ પોતામાં પર્યાયમાં પણ એવો હું પરમાત્મા છું એવો અનુભવ થાય છે. પર્યાય પોતે એવી થઈ ગઈ. એમ કહેવાય છે કે પર્યાય ને દ્રવ્ય બંને અભેદ થઈ ગયા. એ નિર્વિકલ્પ થઈ, એ નિર્વિકલ્પ થઈ. જ્ઞાનની જે પર્યાય, એ પર્યાયમાં તે આખું ત્રણેય કાળમાં જે વ્યાપેલું એવું આખું પરિપૂર્ણ ચૈતન્યપણું ભગવાન, એ એક સમયની પર્યાયમાં એવી રીતે અનુભવાય છે. અને આ દશા જ્યારે પ્રગટ થાય છે, આગલા સમયે હવે પ્રકૃતિમાં શું થશે ને એમને પૂછો તો એમને નથી જવાબ ખબર. આ નિશ્ચિંતા કેવી સમ્યક દ્રષ્ટિને વર્તે છે. આગલા સમયની પર્યાયમાં શું થશે એમને ખબર નથી. આગલા સમયે જગતમાં શું થશે એ ખબર નથી, પણ અનંત કાળ સુધી પોતાનામાં શું થવાનું છે એ ખબર છે. અનંત કાળ સુધી કે હું જાણનારો છું. આનું નામ સમ્યક દર્શન છે. અનંત કાળ સુધી જેની શ્રદ્ધામાં આ કોતરાઈ ગયું કે હું જાણનાર છું અને જ્ઞાન રસથી પરિપૂર્ણ છું, જેમ ખાલી અહીંયા હાજર એવી રીતે છું, જ્ઞાન રસથી પરિપૂર્ણ છું. એ જાગૃતિ ત્યાં એવી રીતે અનંત કાળ માટેની શ્રદ્ધામાં કોતરાઈ ગઈ. એનું નામ સમ્યક દર્શન છે. એટલે આવી રીતે ભગવાન જ્યારે ચૈતન્ય તત્વની નિર્વિકલ્પ અનુભૂતિ થાય, એના પહેલા દરેકે દરેક ઘટનામાં આવા પ્રકારથી એ સિદ્ધાંતને ઘટિત કરીને ભેદ જ્ઞાનનો અભ્યાસ કરે છે. એવી રીતે વ્યવહારના બધા કામ કરતા હોય પણ એમાંય તે એને ખેદ વર્તતો હોય. બધા કામ કરતા હોય એમાંય ખેદ વર્તતો હોય. દુખી નથી થતો, એ સહન નથી કરતો કે કોઈ કાંઈ કહે છે હું સહન કરું છું, હું સહન કરું છું, હું સહન કરું છું, એમ નહીં. પણ એને એવું સહજ રૂપે લીધું છે, કઈ કરવાનો ભાવ નથી, ખાલી છું, માત્ર ચૈતન્ય, માત્ર છું. આ પ્રકારે ચિંતન આ પ્રકારે ચાલે. છું છું છું.
એટલે જ્યારે તમે ધ્યાન પણ કરવા માટે બેઠા હો ત્યારે ધ્યાન કરવાનો જે ભાવ છે એ તો અધર્મ થઈ ગયો પાછો. ત્યાં તો માત્ર ધ્યાન કરવા બેઠો એટલે કાંઈક બોજો લઈને હજી બેઠો છે કે ક્યાંક ધ્યાન કરવું છે, ક્યાંક ધ્યાન કરવું છે. અહીંયા એક એ છે કે તમારું જોર પર્યાય ઉપર છે, કારણ કે ધ્યાન કોણ? ધ્યાન કરવા વાળી પર્યાય છે. પર્યાયમાં ધ્યાન થાય છે. તમે ચિંતન કરો છો ત્યારે પર્યાયથી ઉપાડ નહીં કરો, તમારો ઉપાડ દ્રવ્યથી થવો જોઈએ. એટલે મારે ધ્યાન કરવું છે, મારે આત્મામાં લીન થવું છે, એટલે આત્મામાં લીન તો પર્યાય થાય છે. તમે પોતાને પર્યાય માનીને શરૂઆત કરો છો. એટલે ચિંતનમાં એનાથી જ શરૂઆત થાય કે ત્રિકાળી તે હું, દ્રવ્ય તે હું, એવી રીતે આખું એવું જ આ અંદરમાં થયું. અને ભલે આવી રીતે જો તમને એક વાર બે વાર આવા ચિંતન પણ ચાલુ થયા ને, દિશા સાચી થઈ, હવે બસ સમ્યક દર્શન હવે દૂર નથી. હા, આ તત્વ વિચાર ભગવાન ચાલુ થયો. એવી રીતે અંદરમાં એ જોર, અંતરમાં એ બળ, અંતરમાં એ છે. દરેક સમયે એક સમય માટે પણ પોતાને એવી રીતે હીનતાનો અનુભવ નથી, અપૂર્ણતાનો અનુભવ નથી. જેવી રીતે આ દર્પણ છે ને, દર્પણની સામે ઓહો, એ દર્પણની સામે 1 કરોડ રૂપિયા પડ્યા છે ને પ્રતિબિંબિત થાય, અને એ 1 કરોડ રૂપિયા એમાં 1 કરોડ રૂપિયા આવે દર્પણની સામેથી. 1 કરોડ રૂપિયા માંથી 1 રૂપિયો એવી રીતે ત્યાંથી અલગ થઈ ગયો, એ નોટ ત્યાંથી ઉડી ગઈ. હવે દર્પણમાં એ નોટ પ્રતિબિંબિત થતી નથી. 1 કરોડમાંથી હવે 1 રૂપિયો ઘટી ગયો. હવે દર્પણ જો પોતે એવું દુઃખી થવા લાગે કે હું નાનું થઈ ગયું, હું અપૂર્ણ થઈ ગયો, અધૂરું થઈ ગયું, તો દર્પણ આવું તો ક્યારેય કરતું નથી. એ તો જે પૂર્ણ જેવું હતું એવું ને એવું રહ્યું. હવે આપણા જ્ઞાનમાં હવે આટલા લોકો, જગતના જીવો જણાય છે, વસ્તુઓ જણાય છે. એક વ્યક્તિ તમને છોડીને જતી રહી, તમારા જ્ઞાનમાં આવે નથી, તમારા ધ્યાનમાં આવે નથી, પણ એના કારણે તમે પોતાને અધૂરા માનો કે અરે આ માણસ મારી સાથે નથી, અથવા તો આ વસ્તુ મારી સાથે નથી. આ એના જેવું છે કે દર્પણ પોતે કઈક પોતાને નાનું માનવા લાગે. દર્પણ એમ માનવા લાગે કે હું કઈક અધૂરો થઈ ગયો. જેણે પોતાને ચૈતન્ય પરિપૂર્ણ એવો પરમાત્મા માન્યો છે, એ જીવ હવે જગતના કોઈ પણ એના જ્ઞાનમાં જણાય કે ન જણાય, એક સમય માટે બેહોશ બનતો નથી કે હું અધૂરો છું. હું પરિપૂર્ણ એવો પરમાત્મા છું. એ જાગૃતિ ત્યાં બની રહે છે. જ્ઞાનીને નિરંતર બની રહે છે, અજ્ઞાનીને આનો અભ્યાસ નિરંતર વર્તે છે. નિરંતર આવું ચિંતન ચાલે, ઘટના ઘટે, હું પરિપૂર્ણ પરમાત્મા છું. આવું બીજ વાવ્યું ને ભગવાન એવી રીતે કહેતા. મને મારા ગુરુજી, મારા ગુરુદેવ આવી રીતે કહેતા. જે સમયે મૃત્યુના સમાચાર મળે તો પહેલો જ ભાવ એમ આવે કે આ સમાચાર ખોટા છે. તને એવો ભાવ આવવો જોઈએ, આ સમાચાર ખોટા છે. કારણ કે મારા ગુરુદેવ તો અમર છે, આ વાત ખોટી છે. મર્યા છે એવા સમાચાર જ ખોટા છે, એ તો અમર છે. અને એમ કેતા કે જ્યારે તને આ સમાચાર મળે તો પહેલો વિચાર એમ આવે કે લાવ હવે અગ્નિદાહ માટે અગ્નિ સંસ્કારની વિધિ કરવા લાવ હું જાઉં, ત્યાં જંગલમાં એ વિધિ કરવા જાઉં. તો કે પહેલો ભાવ તને એ આવે કે તું આ વિધિ કરવા માટે નીકળવાનો ભાવ ભાવે, એ ગુરુનો આદર નહીં. અસલી આદર તો એ છે કે એ સમયે સમાચાર મળતા તે કે ગુરુ નથી. આ સામે દર્પણની સામેથી 1 નોટ ઉડી ગઈ, પણ દર્પણ તો એવું પરિપૂર્ણ છે. એવા પરિપૂર્ણ ચૈતન્ય પરમાત્મામાં તું લીન થઈ જા. અને એ લીન થઈને તે અતિન્દ્રિય આનંદના ઘૂંટડા પીધા. એટલે તે ગુરુનો જે ઉપદેશ હતો, એ ઉપદેશ ગુરુની આજ્ઞાને તે પાળી કે તું તારા સ્વરૂપમાં લીન થઈ ગયો.
એવી આજ્ઞાને તે પાળી, એ તે ગુરુનો આદર કરી દીધો, એ તે ગુરુની ભક્તિ કરી દીધી. એવી અપૂર્ણતામાં અપૂર્ણતાનો અનુભવ નથી. એ અપૂર્ણતા છે જ નહીં. એ તો વસ્તુ સામેથી એક નોટ ઉડી ગઈ એમ. 1 રૂપિયાની નોટ ઉડી ગઈ, કરોડોનો વૈભવ પડ્યો તો. એવી રીતે જાગૃતિ રહે કે તું પોતાને એક ક્ષણ માટે પણ પોતાને અપૂર્ણ ન માને. એક ક્ષણ માટે પણ પોતાને અપૂર્ણ ન માને. એક ક્ષણ માટે પોતાને અપૂર્ણ માન્યો કે ત્યાં તે ગુરુનો અનાદર કર્યો. પણ વ્યવહારમાં આવી રીતે રહેજે. વ્યવહારમાં આવી રીતે વ્યવહાર બિલકુલ એવો પાકો કર. ગુરુની સાથે તું હોય ત્યારે ગુરુદેવ ગઈકાલે તમે નતા, ખરેખર અંદરમાં એવો ભાવ કે સત્સંગને મેં બહુ મિસ કર્યો છે. બહુ આખો દિવસ સ્મરણ આવ્યું છે, સત્સંગ વગર મને ચેન નથી પડ્યું. અંદરમાં એવા ભાવ પણ અને શ્રદ્ધામાં એવું કોતરાયેલું હોય કે પરિપૂર્ણ છું, અને ચારિત્રના અંદર આવા રાગના ભાવ આવે કે સત્સંગ વગર મને ચેન નથી પડતું, મારે સત્સંગ જોઈએ છે. એમ નહીં કે હવે હું પરિપૂર્ણ છું તો જાઓ તમે તમારા ઘરે, હું મારા ઘરે. હવે જરૂર નથી, કારણ કે તમે જ પ્રવચનમાં કીધું હતું. શ્રદ્ધામાં એવું પડેલું છે અને ચારિત્રના અંદર આ ભાવ. જેમ શ્રદ્ધામાં માને કે હું શુદ્ધાત્મા છું, પણ ચારિત્રમાં અત્યારે પેટમાં કેમ રોટલી નાખે છે, એ પણ વ્યવહાર કેમ થાય છે. અજ્ઞાનીઓ આવું કરવા લાગે. પછી ગુરુને સામે પછી મોઢા ઉપર એમ કે ખરેખર ગુરુદેવ તમે નતા ને કાલે, એક ક્ષણ માટે મને અધૂરું લાગ્યું જ નતું. હા, પરિપૂર્ણનો અનુભવ થઈ ગયો હતો. એ પરિપૂર્ણ વ્યવહારની અંદર જ્યારે ભાષામાં બોલવાનું આવે ત્યારે ભાષામાં તો વિનયની ભાષા હોય. ભાષા વિનયની હોય, એ સ્વરૂપને બતાવે વાત, પણ અંદરમાં વિવેકની ને વિનયની એવી ભાષા એવી વાપરે. અને જે છે એ અહો ભાવ, ભક્તિ ભાવ, વ્યવહારના ભાવ કે ગુરુ વગરનો હું ખરેખર અત્યારે આ જગતની અંદર આ સદગુરુ દેવ જો ન હોત તો ક્યાંય ખોવાઈ ગયો હોત. આ ક્યાંય ખોવાઈ ગયો હોત, ક્યાંય ગોથા ખાતો હોત. કારણ કે ગલી ગલીના અંદર પોતાને જ્ઞાની માનીને, પોતાને ગુરુ માનીને રસ્તો બતાવવા વાળા જીવો ભટકે છે. એમાં ક્યાંક ફસાઈ ગયો હોત. આ ચૈતન્યનો પોકાર જો મારા કાનમાં ન પડ્યો હોત તો, એટલે અહોભાવ એવો આવે, પણ અંતરમાં એ જાગૃતિ રે કે આ અહોભાવ જે આવ્યો કે તમારા વગર અધૂરું લાગતું હતું, અંદરમાં એ જાગૃતિ રે કે એ ભાવ દર્પણની બહાર છે, દર્પણમાં નથી. એ અંદરમાં એવો અનુભવ થાય. એ જીવે ખરેખર ધર્મને જીવનમાં અપનાવ્યો છે ભગવાન. આવું આ સ્વરૂપ છે, આ સૂક્ષ્મ સ્વરૂપ છે આ પરમાત્માઓએ. પેલા હું બધા સાધકોને એમ કેતો કે બધા પરમાત્માઓ દૂર દૂરથી અહીંયા પધાર્યા અને ધ્યાનથી સાંભળ્યું. અત્યારે તમને એમ કહું છું કે અત્યારે બધા પરમાત્માઓ ઘરે ને ઘરે બેઠા રહ્યા અને ધ્યાનથી સાંભળ્યું. દૂર દૂરથી પધાર્યા નહીં, ઘરે ને ઘરે બેઠા રહ્યા અને ધ્યાનથી સાંભળ્યું. અને ખરેખર મારો ભાવ કેવો છે ભગવાન કે હંમેશા આવી રીતે જ સાંભળજો. આમાં તે બહુ કળા છે. ઘરે ને ઘરે બેઠા રહીને સાંભળવામાં આનંદ છે. ઘરે ઘરે એટલે ચૈતન્યના ઘરમાં ને ઘરમાં રહીને, લીન રહીને, એકત્વ રૂપે રહીને પ્રવચન સાંભળવાનો વ્યવહાર કરવો. અને ખરેખર તો પ્રવચન હોલમાં ક્યારેક જાઓ ને તો એ ઘરે ને ઘરે બેઠા રહીને પ્રવચન સાંભળજો. એટલે ચૈતન્યના ઘરમાં રહીને આ વાણીને સાંભળજો, ભેદ જ્ઞાન કરજો. આજનો આ અપૂર્વ દિવસ હું અત્યંત અત્યંત આનંદિત છું ભગવાન. આ ભૂમિ પર અહીંયા ફિલાડેલ્ફિયાની અંદર આદરણીય આ બિપિનભાઈ શેઠ, રીટાબેન શેઠના પરિવારના વચ્ચે આ સ્થાન ઉપર રહીને કે જે આત્મસિદ્ધિ શાસ્ત્ર મિશનનો પાયો છે અને જેને મેં પાયાની ઉપમા આપી છે, આત્મસિદ્ધિ શાસ્ત્રના મિશનનો મૂળ આધાર બન્યા છે, જેના વગર કંઈ કાર્ય સંભવ નહોતું. આજનો આ સત્સંગ એમના નિમિત્તે થયો છે. હું એ પરમાત્માઓને મારા પ્રણામ કરું છું અને પોતાના ઘરે ને ઘરે બેઠે રહીને સાંભળનારા બધા પરમાત્માઓને મારા પ્રણામ કરું છું. મારા પ્રણામ સ્વીકાર કરો.
બસ